નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બ્રિજેશ ઠક્કર, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 3 યામ ભૂમિતિના ભાગ 2માં તમારું સ્વાગત કરું છું. ગયા તાસમાં આપણે યામ ભૂમિતિના આલેખપત્ર વિશે સમજ્યા હતા. આલેખપત્ર પર આડી જે લાઈન હોય, જે આડી લાઈન દોરીએ છીએ તેને આપણે સમક્ષિતિજ રેખા અને એને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ, અને ઊભી જે રેખા દોરીએ છીએ એટલે કે શિરોલંબ રેખા તેને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ. એક્સ અક્ષ અને વાય અક્ષ બંને જ્યાં છેદે છે તેને ઉગમ બિંદુ કહેવાય, અને ઉગમ બિંદુ આગળ 90 અંશનો ખૂણો બને છે, કારણ કે બંને અક્ષ એકબીજાને લંબ હોય છે. આ બધી માહિતી આપણે ગયા તાસમાં મેળવી છે. એમાં એવું પણ સમજ્યા હતા કે ખૂણો ઓ એક્સ ઓ વાય, ખૂણો એક્સ ઓ વાય તે 90 અંશનો હોય. તેવી જ રીતે ખૂણો એક્સ ડેશ ઓ વાય તે પણ 90 અંશનો હશે. ખૂણો એક્સ ડેશ ઓ વાય ડેશ તે પણ 90 અંશનો, અને ખૂણો એક્સ ઓ વાય ડેશ તે પણ 90 અંશનો હશે. હવે આપણે એ વસ્તુ સમજવાની છે. બીજી એ પણ સમજ્યા હતા કે ઓ બિંદુથી એક્સ અક્ષની તરફ આ તરફ બધી ધન સંખ્યાઓ આવશે. તેવી રીતે વાય અક્ષમાં પણ ઉગમ બિંદુથી ઉપરની તરફ જે છે તે આપણને ધન સંખ્યાઓ મળશે, જ્યારે ઓથી એક્સ ડેશ તરફ જે છે તે ઋણ સંખ્યાઓ મળશે, અને ઓથી વાય ડેશ તરફ જે છે તે ઋણ સંખ્યાઓ મળશે. તો પછી આ બંને અક્ષો એટલે કે યામાક્ષોના કારણે આલેખપત્ર પર મુખ્યત્વે 4 ભાગ પડે છે. તે પણ આપણે ગયા વખતે શીખી ગયા છીએ. તે ભાગ વિશે પણ આપણે થોડી માહિતી મેળવી લઈએ. તો પ્રથમ ભાગ જે છે એમાં કુલ જે 4 ભાગ પડે છે તે 4 ભાગને ચરણ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચરણ. ઓકે, તે ચરણમાં આને આપણે પ્રથમ ચરણ કહીશું, પછી આ છે દ્વિતીય ચરણ, પછી આવશે તૃતીય ચરણ, અને છેલ્લે આવશે ચતુર્થ ચરણ. આ બધા ચરણો વિશેની માહિતી એટલે કે તેમાં કોઈ પણ બિંદુ હોય તો તે બિંદુના સ્વરૂપ વિશે પણ આપણે ગઈ વખતે શીખી ગયા છીએ કે અહીંયા ઘડી એક્સયામ અને વાયયામ બંને કેવા હશે? ધન હશે. ઓકે, પ્રથમ ચરણમાં. દ્વિતીય ચરણમાં એક્સયામ ઋણ હશે અને વાયયામ ધન હશે. તૃતીય ચરણમાં એક્સયામ તથા વાયયામ બંને કેવા હશે? ઋણ હશે. અને ચતુર્થ ચરણમાં એક્સ ધન હશે અને વાય ઋણ હશે. તે સિવાય એક વસ્તુ આપણે એ પણ સમજ્યા હતા કે કોઈ પણ બિંદુનો એક્સ યામ અગર શૂન્ય હોય તો તે બિંદુ વાય અક્ષ પર આવેલું હોય, અને વાય યામ શૂન્ય હોય તો તે બિંદુ એક્સ અક્ષ પર આવેલું હોય. એવા કોઈ બિંદુનું અગર આપણે આલેખપત્ર પર જો નિરૂપણ કરવાનું હોય, જેમ કે આપણને કીધું છે કે ભાઈ -2 ને આલેખપત્ર પર દર્શાવો. -2 એક્સ યામ -2 અને વાય યામ છે 0. તો એક્સ અક્ષ ઉપર -2 બિંદુ આપણને જ્યાં દેખાય ત્યાં આગળ આપણે તે બિંદુને દર્શાવવું પડે. ધારો કે આપણી પાસે આ આલેખપત્ર પર આપણો એક્સ યામ પર બિંદુ -20 છે. એ આપણે દર્શાવી શકીએ. અહીંયા આગળ આ રહ્યું એ બિંદુ જે -20, કારણ કે એક્સ અક્ષ ઉપર -2 અને વાય યામ 0 એટલે કે એમાં વાય તરફ આપણે કંઈ જોવાનું નથી. એટલે તે બિંદુ ક્યાં આવેલું હશે? એક્સ અક્ષ પર આવેલું છે તેમ કહેવાય. એવી જ રીતે આપણને બીજું કોઈ બિંદુ કહ્યું હોય કે ભાઈ 30, તેને આલેખપત્ર પર દર્શાવો. 30 એક્સ યામ 3, તો એક્સ અક્ષ ઉપર 3 જ્યાં હશે ત્યાં આગળ જ તે બિંદુને દર્શાવી દેવાનું. વાય અક્ષ ઉપર આપણે કોઈ જ સંખ્યા જોવાની નથી. ત્યારબાદ આપણને બીજી કોઈ સંખ્યા એવી કઈ હોય કે 0, 5, આ બિંદુને આલેખપત્ર પર દર્શાવો. તો આમાં એક્સ યામ 0 છે અને વાય યામ કેટલો છે? 5. તો વાય અક્ષ ઉપર 5 જ્યાં આવે છે ત્યાં આપણે તે બિંદુને દર્શાવવું પડે. એટલે કે આ એનું સ્થાન કહેવાય. બિંદુ સી કીધું હોય તો સી બિંદુનું સ્થાન વાય અક્ષ ઉપર જ્યાં વાય અક્ષમાં ધન સંખ્યા જ્યાં 5 છે ત્યાં એને દર્શાવવું પડે.
માનો કે તમને -5 કયું હોય તો y અક્ષ ઉપર ઋણ દિશામાં જ્યાં -5 છે ત્યાં આગળ આપણે બિંદુને દર્શાવવું પડે. તો આ રીતે આપણે કોઈ પણ બિંદુને આલેખપત્ર પર દર્શાવી શકીએ. બસ તો હવે આ પ્રમાણે જ આગળ વધીએ. તો આગળ આવે છે સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2ના પહેલા દાખલામાં કેટલાક પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ એટલે શું કહેવાય? આડી રેખા. સમક્ષિતિજ રેખા, તો એને આપણે શું નામ આપેલું છે? તો સમક્ષિતિજ રેખાને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ. અને શિરોલમ એટલે ઊભી રેખા, તેને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ. કઈ રીતે ઓળખીએ છીએ? તેને આપણે વાય અક્ષ. ઓકે, તો આ બંનેના નામ થયા કહેવાય. તો પહેલો પ્રશ્ન ઉત્તર મળી ગયો. બીજો પ્રશ્ન, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો હમણાં જ આપણે રિપીટ કર્યું કે દરેક ભાગનું નામ ચરણ છે. એને બીજા શબ્દોમાં પાદ વડે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ બે રેખાઓ જ્યાં છે તે બિંદુનું નામ લખો. તે બિંદુનું નામ છે ઉગમ બિંદુ O. ઓકે, તો પહેલા પ્રશ્નના દરેકના જવાબ આપણને હવે મળી ગયા. તો હવે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. બીજા પ્રશ્નમાં એવું કીધું છે કે આકૃતિ 3.14 જુઓ અને માગ્યા પ્રમાણે આપણે જવાબ લખવાના છે. તો આપણે આલેખપત્રની એક આકૃતિ નીચે આપેલી જ છે, તેના ઉપર આપણે વિચારીને જવાબ આપવાના છે. ઓકે, તો હવે આપણને એવું કંઈક પૂછ્યું છે પહેલા પ્રશ્નમાં કે બિંદુ બીના યામ જણાવવાના છે. કોના યામ જણાવવાના છે? બિંદુ બી. તો આપણી પાસે બિંદુ બી આ રહ્યું. બિંદુ બીના યામ જણાવવાના કહ્યું છે. તો બી બિંદુથી આપણે એક્સ અક્ષ તરફ જોઈશું. તો બી બિંદુથી એક્સ અક્ષ તરફ જોતાં આપણને જે સંખ્યા મળે છે તે મળે છે -5 એટલે કે -5. તથા બી બિંદુથી આપણે વાય અક્ષ તરફ પણ નજર કરીશું. તો બી બિંદુથી વાય અક્ષ તરફ જોઈશું. તો બી બિંદુથી વાય અક્ષ તરફ આપણને મળે છે બિંદુ 2. તો કોઈ પણ બિંદુ હોય તેના આપણે યામ દર્શાવવા હોય તો હંમેશા પહેલાં એક્સ યામ લખવાનો. તો એક્સ યામનું મૂલ્ય બી બિંદુએથી એક્સ અક્ષ તરફ જોતાં આપણને સંખ્યા મળે છે -5. તો એનો એક્સ યામ થઈ જશે -5. અને બી બિંદુથી વાય અક્ષ તરફ જોઈશું તો ત્યાં આગળ આપણને સંખ્યા મળે છે 2. માટે બી બિંદુના યામ -5, 2 મળ્યા કહેવાય. ઓકે, બીજા પ્રશ્ન તરફ નજર કરીએ. હવે બીજા પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે બિંદુ સીના યામ જણાવો. તો હવે આપણે બિંદુ સી જોઈશું, તો જે અહીંયા છે. ઓકે, બિંદુ સી આપણને અહીંયા આપેલું છે, આપણે તેના યામ જાણવાના છે. મેં હમણાં કીધું એ જ પ્રમાણે કોઈ પણ બિંદુ દર્શાવેલું હોય તેના યામ અગર આપણે શોધવા હોય તો ત્યાંથી સૌથી પહેલાં આપણી નજર ક્યાં જવી જોઈએ? એક્સ અક્ષ તરફ. તો સી બિંદુથી એક્સ અક્ષ તરફ નજર કરતાં આપણને જે સંખ્યા મળે છે તે 5 છે. તો તેના યામની અંદર એક્સ યામની જગ્યાએ આપણે કેટલા લખી લઈશું? 5. હવે આ સી બિંદુએથી જ આપણે હવે વાય અક્ષ તરફ નજર કરીશું. તો વાય અક્ષ તરફ આપણને નજર કરતાં ત્યાં આગળ આપણને સંખ્યા મળે છે -5 એટલે કે -5. તો એ તેનો શું થઈ જશે? વાય યામ થઈ જશે. તો આના ઉપરથી આપણને સી બિંદુના યામ 5 -5 મળે છે તેમ કહી શકાય. ક્લિયર? ત્રીજા પ્રશ્ન તરફ જોઈએ. ત્રીજા પ્રશ્નમાં આપણને એવું કહ્યું છે કે -3 -5 દ્વારા દર્શાવતું બિંદુ લખો. -3 -5. ઓકે, તો હવે -3 એટલે એક્સ અક્ષ ઉપર ઋણ સંખ્યા જોવાની છે. તો એક્સ અક્ષ ઉપર -3 બિંદુ અહીંયા છે અને -5. તો વાયમાં -5 આપણે નજર કરીશું તો વાયમાં -5 બિંદુ અહીંયા છે. તો એક્સ અક્ષથી આગળ વધીશું અને એક્સ અક્ષથી -5 લઈને આ તરફ અને વાય અક્ષથી આ તરફ એક્સ અક્ષથી -3 એટલે કે એક્સ અક્ષના -3થી નીચેની તરફ આવ્યા અને વાયથી -5 આ તરફ જવ્યા. તો એનાથી બનતું બિંદુ આપણને કયું મળે છે? તો કે ઈ બિંદુ મળે છે. એટલે કે -3 -5 જે બિંદુના યામ છે તે બિંદુનું નામ ઈ છે. કયું છે? ઈ. ઓકે, ત્યારબાદ
પછીનો પ્રશ્ન 2 - 4 દ્વારા દર્શાવતું બિંદુ લખવાનું છે. 2 - 4 તો આપણે ફરીથી આકૃતિ તરફ નજર કરીશું. 2 એટલે એક્સ અક્ષ પર 2 જોવાના છે, તો એક્સ અક્ષ પર 2 એટલે ધન એક્સ તરફ હોય, માટે ધન એક્સ તરફ 2 બિંદુ આપણે જોઈશું. તો ધન એક્સ પર 2 અહીંયા આગળ છે અને વાય પર -4 તે બિંદુ અહીંયા છે. તો તે બંને કઈ જગ્યાએ ભેગા થાય છે? તો તે બંને આ જી બિંદુએ ભેગા થાય છે, માટે 2 - 4 દર્શાવતું બિંદુ જી છે તેમ કહી શકાય. ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ. બિંદુ ડીનો એક્સ યામ જણાવો. તો હવે આપણે આલેખપત્ર પર જોઈશું કે બિંદુ ડી ક્યાં છે. તો બિંદુ ડી આપણી પાસે આ રહ્યું. ઓકે, ડી બિંદુનો આપણે માત્ર ને માત્ર એક્સ યામ દર્શાવવાનો છે. તો ડી બિંદુથી એક્સ અક્ષ તરફ નજર કરીશું અને ત્યાં આપણને જે બિંદુ મળે છે તે તેનો એક્સ યામ કહેવાશે, માટે ડી બિંદુનો એક્સ યામ કેટલો છે? 6 છે. ઓકે, તેના પછીનો પ્રશ્ન જોઈએ. તો બિંદુ એચનો વાહ્યામ જણાવવાનો છે. તો બિંદુ એચ આપણે જોઈશું અને તેના વાહ્યામ માટે વાત કરી છે. તો એચ બિંદુથી વાહ્યામ તરફ જોઈશું, એટલે કે વાય અક્ષ તરફ નજર કરવી પડે. તો ત્યાંથી આ જે ડોટેડ લાઇન વાય અક્ષને ટચ થાય છે ત્યાં આગળ સંખ્યા આપણને -3 દર્શાવે છે, માટે એચ બિંદુનો વાહ્યામ -3 છે તેમ કહેવાય. ત્યારબાદ એલના યામ જણાવવાના છે. તો બિંદુ એલને હવે આપણે શોધવું પડશે. આલેખપત્ર પર એલ બિંદુ કઈ જગ્યાએ દર્શાવેલું છે? તો આપણને એલ બિંદુ અહીંયા દર્શાવ્યું છે. આ એલ બિંદુના યામ, તો હવે ધ્યાનથી જોજો, એલ બિંદુનો જે ડોટ છે તે વાય અક્ષ પર આપેલું છે, તેનો મતલબ કે આ બિંદુ અક્ષ ઉપર છે. કોઈ પણ બિંદુ અક્ષ ઉપર હોય તો એનો કોઈ પણ એક યામ 0 હોય, કાં તો એક્સ યામ કાં તો વાય યામ. અહીંયા આગળ આપેલું બિંદુ વાય અક્ષ પર દર્શાવ્યું છે, તેનો મતલબ કે આ બિંદુનો એક્સ યામ 0 હશે અને જે પણ સંખ્યાએ દર્શાવેલું છે તે તેના વાય સ્થાનમાં એટલે કે કોટી સ્થાનમાં દર્શાવવું પડે, માટે તે બિંદુના એટલે કે બિંદુ એલના યામ 0, 5 છે તેવું કહેવાય. ક્લિયર? ત્યારબાદ આપણે બીજા કયા બિંદુના યામ? એમ બિંદુના યામ પણ આપણને જણાવવાના કહ્યું છે. તો હવે આપણે એમ બિંદુને શોધીશું. તો એમ બિંદુ આપણી પાસે અહીંયા દર્શાવેલું છે. ઓકે, તો હવે એમ બિંદુ પણ એક્સ અક્ષ ઉપર આવેલું છે. એમ બિંદુ ક્યાં આવેલું છે? એક્સ અક્ષ ઉપર આવેલું છે. તો તેના યામ માટે વાત કરીશું. તો એક્સ અક્ષ ઉપર મેં હમણાં જ કીધું, એક્સ અક્ષ ઉપર આવ્યું હોય તો તેનો વાય યામ કેવો કહેવાશે? 0. તો વાય યામ એટલે કે કોટીમાં 0 મૂકવાના અને એક્સના સ્થાને કેટલા આપેલા છે? -3, માટે એક્સના સ્થાને આવી જશે -3. તો એમ બિંદુના યામ -3, 0 છે તેમ કહેવાય. ઓકે, તો આની સાથે આપણું આ સ્વાધ્યાય 3.2 પૂર્ણ થયું કહેવાય. નવો મુદ્દો શરૂ કરીએ. અત્યાર સુધી આપણને શું હતું કે આલેખપત્ર પર બિંદુઓ દર્શાવેલા હતા અને તે બિંદુઓને આપણે યામ આપતા હતા, એટલે કે નામ આપતા હતા ને એવું કરતા હતા. હવે આપણને બિંદુનો યામ આપ્યો હોય અને તેને આપણે આલેખપત્ર પર દર્શાવવું હોય તો આપણે શું કરીશું તેના માટે ધ્યાન આપીએ. જેમ કે અહીંયા આગળ આપણને કહ્યું છે કે બિંદુ 3, 5 જે છે એને આલેખપત્ર પર દર્શાવવું છે. કોઈપણ બિંદુને આલેખપત્ર પર દર્શાવવું હોય તો સૌથી પહેલાં આપણે ઉગમ બિંદુએ પહોંચી જવાનું. તો ઉગમ બિંદુએ પહોંચીને એક્સ યામ કયો છે? 3. તો ઉગમ બિંદુથી એક્સ અક્ષ ઉપર -3 દિશામાં જવાનું, તો તે બિંદુ આપણને અહીંયા મળશે. ઓકે, તો હવે ઉગમ બિંદુથી -x દિશામાં આપણે 3 સુધી પહોંચી ગયા. ત્યારબાદ આપણને એના બીજો યામ આપેલો છે 5. તો 5 માટે આપણે શું કરવું પડે? વાય અક્ષ પર, શેના ઉપર? વાય અક્ષ ઉપર આપણે 5 જ્યાં આવતા હોય ત્યાં આગળ વધવું પડે. તો વાય અક્ષ ઉપર 5 આપણે ઉપરની તરફ મળશે, તો ત્યાં આપણને મળી જશે 5. તો તે બિંદુ આપણને અહીંયાથી અહીંયા મળે છે. તો આ રીતે અહીંયાથી 3 આ તરફ ગયા, પછી ત્યાંથી વાય અક્ષ તરફ 5 આગળ વધ્યા, તો તે બિંદુ આપણને અહીંયા મળે છે તેમ કહી શકાય. તો આપણે તે બિંદુને અહીં આગળ પી બિંદુ તરીકે દર્શાવેલું છે કે જે 3, 5 છે તેમ કહેવાય. ઓકે, તો આ પી બિંદુ જે છે તે 3, 5 દર્શાવે છે, જેના માટે આપણે એક્સ અક્ષ ઉપરથી 3 તરફ ગયા અને ત્યાંથી આપણે વાય તરફ 5 એકમ વધ્યા અને જે બિંદુ મળ્યું એ એક્ઝેક્ટ અહીંયાથી આપણને આ બિંદુ મળે છે, જેને આપણે 3, 5 તરીકે ઓળખીશું. ઓકે, આગળ વધીએ. આવી જ રીતે ધારો કે એમાં ક્યુ બિંદુ પણ કીધેલું છે કે ક્યુ બિંદુના યામ 5 - 4. ઓકે, 5 - 4 સૌથી પહેલું કામ આપણું શું છે? તો કે ઉગમ બિંદુએ પહોંચી જવાનું. તો ઉગમ બિંદુએ પહોંચી જઈએ. ઓકે, તો આ ઉગમ બિંદુ છે.
ઉગમ બિંદુથી 5 - 4, તો ઉગમ બિંદુથી પહેલાં 5 એકમ ધન એક્સ તરફ વધીશું, તો 5 એકમ ધન એક્સ તરફ વધીને આપણે અહીંયા આગળ ઊભા રહી ગયા. ત્યારબાદ -4, તો વાય અક્ષ ઉપર -4 ક્યાં મળશે આપણને? અહીંયા છે, તો ત્યાંથી આ તરફ બિંદુ, બંને બિંદુઓ જ્યાં મળે ત્યાં આગળ આપણે બિંદુ દર્શાવવું પડે. આ બાજુથી આડી રેખા દોરવાની, અહીંયાથી ઊભી રેખા જોવાની, એ બંને જે બિંદુએ ભેગા થશે ત્યાં આગળ આપણે બિંદુ ક્યુને દર્શાવવું પડે. ઓકે, એકવાર ફરીથી જોઈ લઈએ કે 5 - 4, તો એક્સ અક્ષ ઉપર ઓ બિંદુએથી 5 એકમ આ તરફ ધન તરફ જવાનું એટલે 5 મળશે, અને વાય અક્ષ ઉપરથી -4 જ્યાં હોય ત્યાંથી આપણે આ તરફ જઈશું તો બંને બિંદુઓ જ્યાં ભેગા થાય છે ત્યાં આગળ આપણે બિંદુ ક્યુ દર્શાવવું પડે. ઓકે, આવી રીતે આપણે આ જ આલેખપત્રમાં, ધારો કે આપણને બીજી કોઈ સંખ્યા એવી કીધી હોય કે ભાઈ 2 - 3, તેને આલેખપત્ર પર દર્શાવો. સોરી, બીજી સંખ્યા લઈએ. ધારો કે આપણને કીધું છે કે -5 અને -2, આ બિંદુને આપણે આલેખપત્ર પર દર્શાવવું છે. ઓકે, તો -5 - 2, પહેલી સંખ્યા છે -5, તો એક્સ અક્ષ ઉપર પહેલાં તો ઉગમ બિંદુએ પહોંચી જઈશું. ઉગમ બિંદુથી -5 એટલે કે ઉગમ બિંદુથી એક્સ અક્ષ ઉપર ઋણ દિશામાં જવું પડશે, ત્યાં આગળ -5ને શોધવા પડશે. બીજું બિંદુ છે -2, તો એક્સ અક્ષ ઉપરથી -2ને શોધીશું, તેને પણ આપણે આ જોઈ લીધા. હવે આ બંને બિંદુઓને આ એક્સ તરફથી આમ આવવાનું અને વાય તરફથી એક્સ તરફ જવાનું, આ બંને બિંદુઓ અથવા તો બંને રેખા દોરીને જ્યાં છેદશે ત્યાં આગળ આપણે -5 - 2 બિંદુ આવેલું છે તેમ કહી શકીએ. ઓકે, આ રીતે કોઈ પણ બિંદુને આપણે આલેખપત્ર પર દર્શાવી શકીએ. આગળ વધીએ. અહીં આગળ આપણને એવું કીધું છે કે યામ સમતલમાં બિંદુઓ 5 0 0 5 2 5 5 2 -3 5 -3 -5 અને 6 1, તેને આપણે આલેખપત્ર પર દર્શાવવાના છે. તો અહીં આપણી પાસે આલેખપત્ર છે. સૌથી પહેલું બિંદુ આપણને કીધેલું છે કે 5 0. એનો મતલબ કે એક્સ યામ 5 અને વાય યામ કેવું છે? 0 છે. વાય યામ 0 હોય તો તે બિંદુ હંમેશા ક્યાં આવે? એક્સ અક્ષ ઉપર આવે. તો અહીં આગળ આપણને તે બિંદુ દર્શાવેલું છે 5 0. ઓકે, કે એક્સ અક્ષ ઉપર 5 એકમ અંતર ધન તરફ અને વાય યામ 0 છે, માટે ત્યાં આગળ જ આપણે બિંદુ દર્શાવી દેવું પડશે. ત્યારબાદ આપણને બીજી રકમ કીધેલી છે અથવા તો બીજું મૂલ્ય આપેલું છે 0 5. તો 0 5નો મતલબ કે તેમાં એક્સ યામ 0 છે, તો તે બિંદુ આપણે વાય અક્ષ પર દર્શાવવું પડે. તો વાય અક્ષ ઉપર જ્યાં 5 હોય તે જ આપણું બિંદુ કહેવાશે 0 5. એક વસ્તુ તમે જોયું મિત્રો કે પહેલાં આપણને કીધું હતું 5 0, પછી આપણને કીધું છે 0 5. સંખ્યા તો બે સરખી દેખાય છે, પણ બંનેનું સ્થાન અલગ અલગ છે. પહેલા યામમાં 0 જે છે તે વાયમાં એટલે કે કોટીમાં છે, અને બીજામાં 0 જે છે તે એક્સની જગ્યાએ એટલે કે યામ તરીકે છે. ઓકે, સોરી, પહેલામાં 0 એટલે ભુજ તરીકે છે અને બીજામાં 0 એ કોટી તરીકે છે. તો આ બંનેમાં ફરક એ છે કે આ બંને બિંદુઓમાં સંખ્યા સરખી લાગે છે પણ તેમના સ્થાન આગળ પાછળ છે, તો તે બંનેનું આલેખપત્ર પર સ્થાન પણ અલગ અલગ જગ્યાએ છે. તમે જોઈ શકશો કે પહેલું બિંદુ જે છે 5 0 તે એક્સ અક્ષ પર છે અને 0 5 જે છે તે વાય અક્ષ પર છે. તો આના ઉપરથી આપણે એ મુદ્દો સમજવાનો છે કે આને આપણે એક્સ યામ એટલે કે કોટી કહીએ છીએ, આને એટલે કે વાય યામ એટલે કે ભુજ કહીએ છીએ. તો અગર એક્સ નોટ ઇક્વલ્સ ટુ વાય હોય એટલે કે કોટી અને ભુજ બંનેના મૂલ્ય અલગ અલગ હોય તો તેવા બિંદુઓને આલેખપત્ર પર દર્શાવીશું તો તેમના સ્થાન હંમેશા અલગ જ હશે. ક્યારેય એક જ સ્થાને તેમનું આલેખપત્ર પર નિરૂપણ એક જ સ્થાને ક્યારેય મળી શકે નહીં, અલગ અલગ સ્થાને જ મળે. પરંતુ જો આપણી પાસે એક્સ બરાબર વાય હોય તો જ તેમાં સ્થાનની ફેરબદલ કરવા છતાં પણ તેમનું સ્થાન એક જ જગ્યાએ મળશે. દાખલા તરીકે 2 2, તો એક્સ અને વાય એટલે કે કોટી અને ભુજ બંનેના મૂલ્ય કેવા છે? સરખા છે. તો એક્સ યામમાંથી પણ 2 અને વાયમાંથી પણ 2, તો તે બિંદુ અહીંયા દર્શાવીશું. હવે આ બંનેના આપણે સ્થાન અદલ બદલ કરી દઈએ તો પણ તેનું સ્થાન તો આપણને ત્યાંનું ત્યાં જ
મળશે. ઓકે, તો આ મુદ્દાને પણ આપણે માઇન્ડમાં રાખીશું. આગળ વધીએ. આગળ આપણને ઉદાહરણ 4ની અંદર અમુક બિંદુઓ આપ્યા છે જેને આપણે આલેખપત્ર પર દર્શાવવાના છે. તો માનું છું કે હવે આલેખપત્ર પર દર્શાવતા તો તમને હવે ફાવશે. માત્ર આ દશાંશ ચિહ્નવાળી જે સંખ્યા છે તેમાં જ ધ્યાન રાખવાનું છે કે જેમ કે આપણને કહ્યું છે કે 0 અને -3.5. તો 0 અને -3.5 એટલે એક્સ આમ 0 અને વાય આમ છે -3.5 એટલે કે ઋણ વાય અક્ષ પર -3 અને -4ની એક્ઝેક્ટ વચ્ચે. ઓકે, તો તે બિંદુને આપણે ઋણ વાય અક્ષ પર અહીંયા આગળ દર્શાવી શકીએ છીએ -3.5 એટલે કે 0 અને -3.5. ઓકે, ત્યારબાદ એવા અલગ અલગ બધા જ બિંદુઓ આપણને આપેલા છે કે -3 7 0 3.5 -1 -3 એટલે કયા ચરણમાં આવે? તૃતીય ચરણમાં, કારણ કે બંને આમ કેવા છે? ઋણ. અહીંયા એક્સિયમ ઋણ અને વાયમ ધન, તો તે બિંદુ ક્યાં આવશે? તો તે બિંદુ દ્વિતીય ચરણમાં આવશે. તો જો તે દ્વિતીય ચરણમાં એક્સમાંથી આપણે -3 જોવાના છે અને વાયમાંથી 7. તો અહીંયાથી -3થી બિંદુ ઉપર ગયું અને અહીંયા 7થી આ બાજુ આવ્યા, તો બંને જ્યાં આગળ ભેગા થાય છે ત્યાં આપણે બિંદુ દર્શાવ્યું છે -3 7. ઓકે, ત્યારબાદ -1 -3. ઓકે, -1 -3 માટે વાત કરીએ તો એક્સમાંથી -1 અને વાયમાંથી -3. તો -1 નીચેની તરફ, -3 આ તરફ, તો તે બંને બિંદુ અહીંયા દર્શાવાય છે. માટે -1 -3ને આપણે અહીંયા દર્શાવવું, તૃતીય ચરણમાં દર્શાવવું પડે. 4 4 બંને આમ ધન છે માટે તે પ્રથમ ચરણમાં આવશે. 4 4. તો એક્સ અક્ષ ઉપરથી પણ 4 જોવાના છે અને વાય અક્ષ ઉપરથી પણ 4. બંને જ્યાં ભેગા થશે ત્યાં આગળ આપણે તે બિંદુને દર્શાવીશું 4 4. અને ત્યારબાદ છેલ્લું બિંદુ આપણને કહ્યું છે 2 -3. તો x2 અને y -3. તો તે બિંદુ ચતુર્થ ચરણમાં 2થી વાય ઋણ તરફ જઈશું તો 2 અને અહીંયાથી -3થી આ તરફ આવીશું. તો બંને બિંદુ જ્યાં છેદે છે ત્યાં આપણે 2 -3ને દર્શાવવું પડે. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 3. ઉદાહરણ 3 બાદ ઉદાહરણ 4 હતું. ઓકે, તો આની સાથે આપણા ઉદાહરણ પૂરા થયા. સ્વાધ્યાય 3.3 તેમાં પણ કયા ચરણમાં કયા અક્ષ ઉપર આ બિંદુઓ છે તે તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવીને કરવાની છે. તો હું સમજી લઉં છું કે તમને આલેખપત્ર પર દર્શાવતા સારી રીતે ફાવશે. અને તેવી જ રીતે આ સ્કેલમાપવાળા બિંદુઓને પણ આલેખપત્ર પર દર્શાવવાના છે, તો તે પણ તમે દર્શાવી શકો. તો આની સાથે સ્વાધ્યાય 3.3 એમાં પહેલો ને બીજો દાખલો તમારે જાતે તેને આલેખપત્ર પર દર્શાવવાના છે. અને આની સાથે આપણું પ્રકરણ 3 પૂર્ણ થાય છે. આવતી વખતે આપણે નવા પ્રકરણ સાથે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.